જય શ્રી કૃષ્ણ. શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક નંબર 3.28. તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયોઃ ગુણા ગુણેષુ વર્તયંત ઇતિ મત્વા ન સજ્જતે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે મહાબાહો, તત્વજ્ઞાની પુરુષ ગુણ અને કર્મના ભેદને સારી રીતે જાણે છે. એ સમજથી ગુણો ગુણોમાં જ વર્તે છે એમ માનીને કર્મમાં આસક્ત નથી થતો. અર્જુન, જ્ઞાની માણસ કર્મ છોડતો પણ નથી, પણ ભ્રાંતિ પણ નથી રાખતો. તે જાણે છે કે ઇન્દ્રિયો, શરીર અને પ્રકૃતિ પોતાનું કામ કરે છે અને સમજ હોવાને લીધે અહંકારમાં ફસાતો નથી. એનો મતલબ આપણે સમજવા જેવું એવું છે કે જ્ઞાની કર્મમાં જ છે, પણ કર્મ એને બાંધતું નથી. તત્વવિત એનો મતલબ વન હુ નોઝ રિયાલિટી. એટલે તત્વજ્ઞાની હોવું એટલે ખાલી સિદ્ધાંત ખબર છે એવું નહીં, પણ અનુભવથી સમજ. વોટ આઈ પ્રીચ આઈ પ્રેક્ટિસ. મારા અનુભવમાં છે, રાઈટ. તે જાણે છે કે ઈગો શું છે, પ્રકૃતિ શું છે, સાક્ષીભાવ શું છે. સો મારું જ્યારે ઓગળી જાય, બ્લેમ ઘટે, પ્રાઇડ ઓછો થઈ જાય, ફિયર છૂટી જાય, ત્યારે કંઈક એમ કહી શકાય કે તમે ગુણોની ગતિથી ઉપર સાક્ષી ભાવે કામ કરી રહ્યા છો. સો સમજવા જેવું છે કે જ્યારે કોઈક પ્રતિક્રિયા આવે ત્યારે તમે કહો છો કે આ મેં કર્યું, પણ એને બદલે તમે જોઈ શકો કે આ તો ગુણોની ગતિ છે, મેં કંઈ નથી કર્યું. જ્યારે મનમાં કોઈ ભાવ ઉઠે ત્યારે મનમાં કહી શકાય કે આ ગુણોનું કામ છે, હું એને જોઈ રહ્યો છું, જે તમને અંદરથી મુક્ત અને શાંત બનાવે છે. જો તમને કોઈ બેડ હેબિટ્સ છે તો તમે આવું ચોક્કસ કહી શકો કે આ તો મારા ગુણોથી થઈ રહ્યું છે, આ મારી અંદર પ્રકૃતિ છે, હું એને જોઈ શકું છું. જેવો તમારો સાક્ષીભાવ જાગૃત થશે તરત જ તમારી કર્મમાં અનાસક્તિ ચાલુ થઈ જશે. પ્રેક્ટિસ ઇટ. થેન્ક યુ.